એ સમયના મેકઅપની પેટી છે આ બધી. આ જો આ હાથી દાંતમાંથી બનાવેલી ખોંક્ષી ઉલાડી દીધી બજાર. કેટલી મારી પગ આ કોંક છે જૂના જમાનાનું. આ શું એટલે આનું કોઈ બોર્ડ બી સમયની બંદૂકો છે જુઓ તમે. એ દરવાજાઓને મારવામાં આવતા એ તાળા. અમે જઈ રહ્યા છીએ જોધપુર અને અમને મળી ગઈ છે ટ્રેન. ટ્રેન પણ જો આવતા ફૂલ હતી અને જતા પબ્લિક જો પબ્લિક તમે જોવો એટલી બધી ખચો ખચ ભરાલ છે. આપણે બેહવાનું શું હોય જેમ કે તમને બહારનો વ્યૂ બીજો બતાડો. લે 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 અંદર અંદર ચલે જાઓ. તો હવે ટ્રેન છે ફૂલ ને આપણે બેસી ગયા આ જગ્યાએ. કારણ કે પબ્લિક એટલી બધી છે કે કોઈ બેસવાની સીટ તો છે જ નહીં, જગ્યા તો મળે જ નહીં, એ તો ભૂલી જ જવાનું. આ છે રામદેવરા રેલવે સ્ટેશન. इसको मसाला बोलते हो, तुम नहीं खाते? तो ये नहीं मिलता. ભરતભાઈ માવો ખાય રા ના ભાઈ પૂછે રા કે શું છે આ નહીં એ ખબર નહીં માવો એટલે શું કહેવાય. તો આજ તો અમારી ટ્રેન જાહેરી એમાં એક ગાય આવી ગઈ તો ગાયને ઉલાડી દીધી બજાર. કેટલી મારી પગ બે પગ કપાઈ ગયા, બે કોને કપાઈ ગયા અને તોય કશું નહીં. આ ટ્રેન હેડેરી જો એ શેકડું નતું હોય બચાવીને તૂટી ગયું તો ગાય મારી નાખી. એટલે ભાઈ કે હવે આ રેલવે વાળા ગંગાથી જવું પડશે. ગંગા જાના પડેગા. હા ઉલાડતા કોઈ નહીં મારું જોઈને જોઈને કરી ગયો પણ જોઈને તરત ગાયો ગા ચડી ગયો ઉપર. है फर्क तो नहीं पड़ा, वो भी इंसान है नहीं यार. ना इंसान तो वो भी है, फर्क तो पड़ता है पर क्या करे उसके रूल्स के अगेन है ना. તો મિત્રો હવે ફાઇનલી અમે જોધપુર રેલવે સ્ટેશન ઉતરી ગયા છીએ અને હવે જવું છે અમારે જોધપુરનો કિલ્લો જોવા. શું કિલ્લાનું નામ શું? મહેરાનગઢ કિલ્લો જોવા જવું છે અમારે. વિષ્ણુભાઈએ બધું જોયું છે એટલે ચિંતા એવું છે નહીં કોઈ. ના ના રેવા દે પૈસા ને અમારા ઘર લઈ જવાનો છે. એટલે આગળ ચો જશે તો જોધપુર નો ખાલી તમે રેલવે સ્ટેશન જોવો તેવડું મોટું. બેઠા હતા સવારના 9:30 તાણ ઉતર્યા. હા દેખો 12:25 જેવું થયું છે. ના 1:25 થી એટલે ચમ હતું 1:25. હા દેખો પરબ ને પ્યાઉ કહેવામાં આવે યાર. અમુક તો મારવાડી ભાષામાં મારા બેટા શું શું કે. શું ભરતભાઈ કેવો રહ્યો તમારો સબ? કहाँ इधर से? તો હવે તમને મળીએ અમે કંઈક. હજી તો ભૂખ બીજી લાગી છે, ખાઈ લઈએ કોક સારું રાજસ્થાનનું પ્રખ્યાત. આજ તો દાલ બાટી ખાઈ લઈએ ને કાંક શું એ વિષ્ણુ ઓય જોધપુરમાં પ્રખ્યાત શું છે ખાવાનું? વિષ્ણુ ઓય અઠે આ ને जोधपुर में खानो क्या है प्रख्यात है? જે દુકાન ઉપર જાવ ત્યાં ખાણો તો મસ્તી જ હોય ને. એમની પ્રખ્યાત શું છે એમ કહો? પ્રખ્યાત તો છે કચોરી. અમે તો ઇલેક્ટ્રિક સીડીના મોહમાં આવ્યા હતા ને આ તો બંધ ને હરી. દેખો ઇલેક્ટ્રિક સીડી છે પણ અમારે હેડતું જવું પડે. વાહ વાહ
હે રમા ઇલેક્ટ્રિક સીડી છે પણ તો અમે ઇલેક્ટ્રિક રિક્ષા લઈ લીધી છે મેલ જવા માટે અને આ પાછળ તો દોડ કે જેલમાં પૂર્યા બે જાય. આ છે જોધપુર સિટી. તો મિત્રો હું તમને નીચેથી કિલ્લાનો વ્યૂ દેખાડું. તમે દેખો આ દેખો આ તમને દેખાય કિલ્લો છે. સીધો અહીં ઉપર જવાનું છે અને અહીંથી આગળ સિટીનો વ્યૂ દેખાશે. આ દેખો આ પતંગ અત્યારથી કિલ્લો છે ને 400 મીટરની ઊંચાઈ ઉપર આવેલો છે. એટલે સડતા થોડો 400 मीटर है 400 मीटर. ये देखो सिटी. आ देखा है तुमने उमेश पैलेस से. तो उतने दूर बनाए उसकी खासियत क्या है? वो संग्रहालय है. हाँ उसमें महाराजा रहते थे. मारो थोड़ा है. हाँ ये सब पूरा किला का जगह है. बहुत ही बड़ा है. 1200 એકરમાં ફેલાયેલો કિલ્લો છે. એટલે તમે વિચારો જેટલો મોટો છે. તો મિત્રો આપણે ટિકિટ બીજી લઈ લીધી. ટિકિટના છે 200 રૂપિયા. એકના 200 એટલે 6 જણા સાથે એટલે 1200 રૂપિયા થયા. અને ગાઈડ બીજો લેવો હોય તો એક જણાના પર પર્સન 1000 રૂપિયા થાય. ના આ તો બધું અંદર પેલા શું કહેવાય તમે ખાલી આની બનાવટ જુઓ કિલ્લાની. અને અમારે તો ભાઈઓ પાછળ આવે રાધી તો એટલે કમાડ ના હોય આના. શું જોધપુરનો કિલ્લો ખાટવાય. મોસ્ટ ઓફ અહીં આઉટ ઓફ કન્ટ્રીના જ ઘણા બધા દેખાય છે. એ તો સ્પેશિયલ ગાઈડ લઈને આવે. આપણે શું ગાઈડની જરૂર. આ કોક છે જૂના જમાનાનું. આ શું એટલે આનું કોઈ બોર્ડ બીજું. આ છે હાથી ઓદરા કરીને જે મહારાજને બેસવા માટેનું હોતું સિંહાસન. એમાં આપેલું છે શાહજહાં. 1639થી 78માં જે બાદશાહ શાહજહાં આપવામાં આવ્યું હતું સન્માન ચિહ્ન. આના ઉપર આ જે દેખાય આ બધી ચાંદીની ખોળ ચડેલી. એટલે આ બધા અલગ અલગ રાજાઓ તરફથી એટલે ભેટ આલવામાં આવેલ છે. તો આ બધું છે રાજાઓના વખતે જે પાલખીમાં લઈને એમને જતા. આ બધી પાલખીયા છે આ જગ્યાએ. આ દેખાય તમને. જો તમે આ છે ઢાલ છે. આ છે એમની કટાર. આ ને એની અંદર છે એમની જૂની બંદૂક તોડેદાર. અને આ છે અંકુરા. આ એમના માથે લગાવવાનો ટોપો એટલે અત્યારનું હેલ્મેટ કહેવાય. આ જુઓ તો આને કહેવાય છે ચુસ્કી, જે અફીણ પીરસવા માટે હતું. અને આ બધું
અલગ અલગ વસ્તુ છે. बोलते हैं इसको हुक्का, यानी जो राजा जी होते हैं उसमें से हुक्का, और वो अफीन का है ना ये डोडा डोडा. આ એમના સમયનું જે બધું હુક્કો ને અફીણ ગાળવાની વસ્તુ છે. મિત્રો આ છે અહીંયાનું તલવાર કલેક્શન, જે આ જસવંતથી અને ઘોડા તલવાર. આ બધી અહીંયાની તલવારનું કલેક્શન છે. આ મુગલ બાદશાહ અકબર સમયની તલવાર છે. पर ये लोग सब साथ ही थे, कोई अलग अलग नहीं थे ये लोग. એ સમયના મેકઅપની પેટી છે આ બધી. આ જો આ હાથી દાંતમાંથી બનાવેલી ખોંખસી, પછી આની અંદર આ દર્પણ છે. આ બધું છે અહીંયાનું જૂનું. આ એ સમયની જે રાણીઓ માટે. આ જો મિત્રો આ એમનો હુક્કો અને આ બધું એમનો શરાબ રાખવાની વસ્તુ, જેમાં દારૂ અફાણ નશાકારક એમની જે પણ વસ્તુઓ હતી એ આમાં રાખતા. અને આ પણ છે કોઈક ટાઈપનું બધું, જે યુદ્ધ સમયે જતા ત્યારે પોણી હોય કે બધું બધું હોય એ સંગ્રહ કરતા. તો આ છે જે પ્રથમ મોડલ જે હાથી દાંતમાંથી બનાવવામાં આવ્યું છે, અને આ છે એની ડિટેલ. અત્યારે આપણે વાપરીએ એ તાળા જો, અને રાજા સમયના તાળા, એમના જે દરવાજાઓને મારવામાં આવતા એ તાળા. આ તાળો અને આ લગભગ એની ચાવી. આ છે ચાવી ને તાળો બે, અને આ પણ છે તાળો. આ છે એની ડિટેલ. તો આ બધા છે એમના સમયના સિક્કા. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની કોઈન. પછી આ બાદ છે એમના નાણું. સમયની બંદૂકો છે, જુઓ તમે. કેટલી લાંબી, મારા કરતા લાંબી. અલગ જ રીતની તોપ છે, આખી કાંસાની મૂર્તિ ટાઈપની તોપ છે. અને આ છે પાલકી, જેમાં રાણીઓને બેસીને બેહાડીને કોઈ બી જગ્યાએ લઈ જતા. હવે જઈ રહ્યા છીએ આપણે અંદર, જો કેમેરો અલાઉ નથી. તો આ છે મિત્રો પહેલાંના સમયમાં જે ચિત્રો દોરતા એનો કલર કોમ કરવાના આ બધા કલર. આ છે એમની પીંછીઓ, દેખો તમે, અલગ અલગ છે બધું. મિત્રો આ છે આખો શીશ મહેલ, જે કાચથી બનેલું હતું. અંદરની બધી વસ્તુ તમે જુઓ, એનું સ્ટ્રક્ચર અહીં પણ છે. અંદર જવા માટે નહીં, નકા તો એન્ટ્રી નો અલાઉડ છે. આ છે રાજકુમારોનો પોશાક, અને અહીંયા રાજકુમારીઓ તમને દેખાય. હું તમને મસ્ત મહેલની અંદરની એક જગ્યા, એટલે મહેલની અંદર એક મહેલ છે જે ફૂલ મહેલ કરી છે. હા તમે જુઓ, આ તમને દેખાય ફૂલ મહેલ છે, જે બધી જ જગ્યાએ ફૂલ દોરેલા છે. એમનો આરામ કરવા માટેનો કક્ષ, એટલે આ છે આરામ મહેલ. તમે દેખો, સોરી, આ જો આ છે એમનો આરામ મહેલ. બહુ જ મસ્ત જગ્યા છે મિત્રો. આખો મહેલ બહારનો નજારો, લીલો કલર પૂરો. કે મહેલ ઉપરથી બેઠા બેઠા અહીંથી બધું જ દેખાય, આખું સિટી.
ये क्या बन रहा है सर? ये बेड डाइनिंग टेबल आता है उसका रनर बनाना होगा। अच्छा, આ બધી જ વસ્તુ હાથની બનાવટ છે. આ તમે જુઓ, આ કાકા બનાવે છે એ રીતના જ આ બધી એમના હાથની બનાવટ છે. આ બધું अरे जागी जागी जोते दिवलारी जोता जागी जागी। તો મિત્રો આ તમને દેખાય છે એ છે એમની તોપ કલેક્શન કે જો કેટલી તોપો છે, બધી અલગ અલગ તોફો. અને આ સાઈડ દેખાય એ આખી સિટી છે, જોધપુર સિટી. બહુ આ બધી રાજસ્થાનમાં આવો તો જોધપુર આવ્યા જ હોવું છે. અને બહુ જ મસ્ત સિટી અને બહુ જ મસ્ત પેલેસ છે આ. તો અમને હોય છે ને
ભૂરિયા મળે છે એટલે કોઈક નેકલાઈન કે એવા દેશના છે બરોબર. મેં તો અહીંયાના દેશનું નામ પૂછ્યું પણ ઘણું બધું આપણને ઇંગ્લિશ આવડતું નહીં એટલે આપણે ઘણી ગાડ્યું નહીં પણ હવે મને આવડે છે એટલે પૂછ્યું અંગ્રેજી નથી આવડતી બીજી ભાષા બોલે એની ભાષા અલગ છે બરાબર. ઇંગ્લિશ એવો હા દેખો તમને પાછળ આવે રહી છે પણ શું કે ઘણું આવડતું નહીં એટલે જાડ્યું નહીં. અમારે ભાઈ કહેરો મને આવડે ઘણું આવડતું પણ જવાબ નહીં હાલતા ને ભૂલી જાવ શું રમેશભાઈ કેવું ફીલ થાય હવે? તો અમે ગયા હતા એક જગ્યાએ લુણાલ કરીને ગોમ હે તો અહીંયા કન મને ખાલી કેમેરાના અંદર બગીચામાં લઈ જવાના 800 રૂપિયા કીધા હતા અને આ આખો મહેલ છે તમે જુઓ. તો આપણે આને પૂછા કે અહીંયા અંદર કેમેરો લઈ જવાનો કોઈ ચાર્જ છે કે નહીં? સર અંદર કેમેરા લઈ જવાને का કોઈ ચાર્જ નહીં. તો અહીંયા આવડો મોટો મહેલ છે તો એની અંદર કેમેરો લઈ જવાનો કોઈ ચાર્જ નહીં અને ખાલી અને ખાલી હું લુણાલ જોતો ને તો એની અંદર 1100 રૂપિયા એટલે અમુક જગ્યાએ. તો મિત્રો હવે આજે ત્રીજો દિવસ છે અમારો આ બાજુ રાજસ્થાનમાં અને આજે આ ટ્રેનમાં હુવા મળીશું એટલે 3 દિવસથી રખડતા હતા બેહવાના ખોફા હતા પણ આ ટ્રેનમાં આજે હુવા મળ્યું છે. જુઓ ભરતભાઈની આ બાજુ બેઠા છે આ બાજુ કિશનની બેઠા છે બધા ને છે ભાઈઓ અને હવે સીધી અમારે ટ્રેન છે જોધપુર ટુ ગાંધીધામ એટલે સીધા અમે ઉતરશું પેરડી નકા ભાભર કોઈ બી એક જગ્યાએ ઉતરશું. તો અમે સડી ગયા હતા રિઝર્વેશનના ડબ્બામાં આમાં દબાવો અને અત્યારે ટીટીએ ઉતારે ને એસા ઉપડો જનરલમાં તો બે ડબ્બા દોડી જાય. ટાઈમ થયો તો 3:30 બજે છે. બ્લોગ જોવા વાળા આપણો જ છે એટલે ગુજરાતી બોલો. અત્યારે બહાર રિઝર્વેશનમાં સડી ગયા છે વાગ્યા છે 3 અને આજ તો પાછો ટ્રેનમાં મોટો રોલ થઈ ગયો જેમ કે છેલ્લે રાતા ટીટી આવ્યું અને એ વાતે એ મેડમ કે આવાતે તમારા સમજદાર કોણ તો તારો ઓય હાથ કરી દીધો. વિષ્ણુભાઈ સમજદાર કે અમારા ના બોલે ના ચાલે અને અમારા આ ભાઈ કે ટિકિટ નથી લેવી આપણે એમને એમ જાતા રહ્યા તો કીધું તો બગર બોકડા સટાડ્યા. ભરતભાઈ શું કહેતું ટીટી મેડમ એડો એકદમ અમે જનરલ ની ટિકિટ લઈ અને બેહી ગયા હતા. સમજદાર કોને કે સમજદાર અમે જનરલ ની ટિકિટ લઈને બેહી ગયા હતા રિઝર્વેશન ડબ્બામાં. મેડમ કે હવે તમારે ફાઇન તો આલવું પડશે કે નકા કે વાંચી ઉતરવા નહીં મળે ગોધમ લઈ દો. અરે મેડમ ને કીધું રૂપિયો હોય તો લો ને કીધું લઈ દો તાર ગોધમ. મેડમ કે સમજદાર કોણ છે કીધું આ રહ્યા વિષ્ણુભાઈ. રમેશભાઈ તમે શું કહેતા હતા મેડમ? તમે શું કહેતા હતા? કરતા હતા ચલો આજે ફોન વિષ્ણુભાઈ તો ये क्या है? नहीं तुम कपड़ा उतारने के बाद कर. नहीं मैडम ऐसा नहीं ये तो मैं यूं कर रहा था. બોલી મેડમ થોડી વાર તો કન્ફ્યુઝ થઈ ગયા ભાઈ શું કે माताजी ने हम जाए શું એને ફોન કરે ફોન લાવજે ને ભાઈ ભાઈ એ સાપ આવ્યો તો પણ હજી હાલે નહીં કીધું હમણાં રાતે હેઠતા રકાબીએ તો વાપરે
એટલે તમે જુઓ આજે 5:42 5:42 હવે કોક મળે તો બેણપ જાવ ભાડાના હોત મારો ભાડાના વધવા નહીં આલ્યા કે એટલે હવે કોઈ એવો દિલદાર હોય કે નહીં વધ્યા તો ફોન પે કરું તો વ્લોગ જોઈ અને મારા નંબર ઉપર ફોન પે કરી દો ના ફોન પે કરી દો હાલ ઉસી ના ગુપ્તનથી નોરા બરાબર ને બરોબર ભાઈ તમને નંબર આલું હો પછી સ્કેન પૈસા નાખશે પ્રા